जय सोमनाथ। નમસ્કાર, મેં મનોજ ચૌહાણ, ધ ગીર સોમનાથ પોસ્ટમાં દર્શક મિત્રોનું સ્વાગત છે. દર્શન ન્યૂ દર્શન શાળા દ્વારા આયોજિત આ કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમ વિશ્વ વાર્ષિકોત્સવ તથા સન્માન સમારોહ હતો અને આ કાર્યક્રમમાં જે સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું હતું તેમજ કેટલા લોકોએ આ મેડિકલ કેમ્પનો લાભ લીધો છે તેમજ કેટલા લોકોએ બ્લડ ડોનેશન આપ્યું છે તે બાબતે આપણે આજે ચર્ચા કરવાની છે. જે સંસ્થા લોકો દ્વારા સેવા આપવામાં આવી છે આ કાર્યક્રમમાં એ બાબતે આપણે ચર્ચા કરશું. આપનું નામ અને પરિચય. દીપક કલ્ચર. જી દીપકભાઈ, આપણી સંસ્થાનું નામ શું છે? ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટ. વેરી ગુડ. તો આપણી સંસ્થા દ્વારા કયા પ્રકારની સેવા આપી છે? અમારી સંસ્થા દ્વારા બ્લડ બેંક ચલાવવામાં આવે છે. જી. જે ઇન્ડિયન રેડ ક્રોસ ઓલ ઇન્ડિયા લેવલે છે. વેરી ગુડ. આમ તો રેડ ક્રોસ વર્લ્ડ લેવલે હોય છે. જી જી જી. અમેરિકામાં હોય તો અમેરિકન રેડ ક્રોસ હોય છે. અત્યારે કયા પ્રકારની સેવા આપવામાં આવી છે? અત્યારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું. બરાબર. આશરે કેટલા લોકોએ બ્લડ ડોનેશન કેમ્પમાં લાભ લીધો, કેટલા લોકોએ બ્લડ ડોનેશન આપ્યું છે? આશરે 6 લોકોએ બ્લડ ડોનેટ કર્યું છે. બરાબર. બરાબર. અને એચપી માટે ઘણા લોકો આવ્યા હતા ચેકઅપ કરવા. બરાબર. એચપીના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જી જી જી. એમાં 30 થી વધારે લોકોનું એચપીનું ચેકઅપ કરવામાં આવ્યું, જેમાં હિમોગ્લોબિનનું લેવલ કેટલું છે શરીરમાં તેની ચકાસણી અમારી સંસ્થા દ્વારા કરવામાં આવી. ખૂબ સરસ. બીજા નંબર મેં પૂછવા માંગુ છું કે મેડિકલ કેમ્પનું આયોજન હતું. આ મેડિકલ કેમ્પ તો મેડિકલ કેમ્પમાં આશરે કેટલા લોકોએ લાભ લીધો છે? 30 થી 35 લોકોએ લાભ લીધો છે. ખૂબ સરસ. બીજું શું કહેવા માંગો છો તમારી સંસ્થા વિશે? હું એ જ કહેવા માંગીશ કે રેડ ક્રોસ એ એક સેવાકીય સંસ્થા છે જે બધી જિલ્લાઓ, આમ તો કહું તો ઓલ ઇન્ડિયા લેવલે બ્લડ પૂરું પાડે છે. એટલે હરેક ડિસ્ટ્રિક્ટમાં એની એક બ્રાન્ચ હોય છે. અને બ્લડ એ તો તમને ખબર છે ખૂબ જ જરૂરિયાતની વસ્તુ છે. બ્લડ કોઈ મશીનમાં બનતું નથી. જી, આપનું નામ પરિચય આપી દો. કલ્ચર દીપક. જી, કલ્ચરભાઈ ખૂબ સરસ વાત કરી છે અને ખૂબ સારી રીતે સેવા આપી છે. છેલ્લા કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી તમે આ સેવા આપી છે? છેલ્લો પ્રશ્ન. અમે અહીં 5 વાગ્યાથી બ્લડ ડોનેશન, આમ તો 4 વાગ્યાથી બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ હતો. અત્યાર સુધી કન્ટિન્યુ છે. ખૂબ સરસ વાત છે. 5 થી 6 કલાક સુધી લગાતાર કન્ટિન્યુ લોકોના હિત માટે, લોકો માટે એમને સેવા આપી છે એ બદલ ખૂબ અભિનંદન, શુભેચ્છા. ધ ગીર સોમનાથ પોસ્ટમાં જોડાતા રહો. વિશેષ સમાચાર સાથે આપણે વાતચીત કરવાની છે.